અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી દ્વારા બસ સ્પોટનું કરાયું લોકાર્પણ. મોડાસા તાલુકાના આયોનિક બસ સ્પોટનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન. સીએમ ભૂપેન્દ્ર પટેલે રિબિન કાપી કર્યું લોકાર્પણ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 282 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ. જિલ્લાવાસીઓના લાંબા સમયના ઇંતજારનો આવ્યો અંત. તો 662 ઉપરાંત રૂટનું નવીન બસ સ્પોટથી શરૂઆત. મોડાસામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન. અરવલ્લી જિલ્લાની યુનિવર્સિટીની માંગ કરાશે પૂરી. યુનિવર્સિટી આપવા સરકારમાં કરાશે ચર્ચા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.